આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે શાલક્ય તંત્રની અંદર શિરોરોગ. હવે આપણે નયા એસ્પેક્ટ ઉપર આપણે જઈ રહ્યા છીએ. શિરોરોગ, ડિઝીઝ ઓફ ધ હેડ. તો ડેફિનેશન શું છે એની? ડેફિનેશન છે શિરોરોગ શબ્દેન શિરોગત શૂલરૂપા રુજા અભિધીયતે. એટલે કે શિરોરોગ શબ્દ એટલે કે શિરોરોગ કોને કહેવાય? કે જેમાં શિરોગત એટલે કે શિરની અંદર, હેડની અંદર શૂલ રૂપ એટલે કે શૂલના જેવી, શૂલ એટલે શું? પ્રિકિંગ ટાઈપ ઓફ ધ, એના જેવી જે છે રૂજા એટલે કે પેઇન જે થાય છે એને શું કહેવામાં આવે છે? શિરોરોગ કહેવામાં આવે છે. એટલે કે જે શિરોગત રોગની અંદર એટલે કે શિરની અંદર થતી શૂલને શિરોરોગ કહેવામાં આવે છે. તો શિરોગત રોગ મીન્સ પેઇન ઇન ધ શિર મીન્સ શિરોશૂલ. સમાનાર્થી શિરશૂલ, શિરરુજા, શિરપીડા, શિર અભિતાપ આ બધા સમાનાર્થી છે. શિરરોગનું ત્રિદોષત્વ ત્યારબાદ જોઈએ તો કે શિરરોગનું ત્રિદોષત્વ એટલે કે ઘણા બધા ડિઝીઝ એવા છે શિરોરોગની અંદર કે જેની અંદર જે છે 3 દોષો જવાબદાર છે. આથી શિરરોગમાં જવાબદાર દોષો જે હોય તો એ મોટા ભાગના કેવા છે? સન્નિપાત છે એટલે કે ત્રિદોષ જ છે. હવે એને સામાન્ય નિદાન જોઈએ તો કે સંધારણાદ દિવા સ્વપ્નાદ રાત્રો જાગરણાદ. એટલે શિરરોગ ક્યારે થાય? તો કે સંધારણાદ એટલે કે વેગને ધારણ કરીએ ને ત્યારે. વેગ કયા ધારણ કરવા? તો કે જે 13 ચરક અનુસાર આપ્યા છે એ 13 વેગોને આપણે ધારણ કરીએ, અધારણ્ય વેગને, તો જે છે દાખલા તરીકે છીંક છે, હસવું છે, ત્યારબાદ વાતના વેગ છે, આ બધા નિદ્રાના વેગ છે, આ બધા જે નેચરલ વેગ છે એને આપણે જ્યારે રોકીએ છીએ ત્યારે શિરરોગ થવાની સંભાવના વધી જાય છે. કેમ? તો કે જ્યારે પણ આ બધા આપણે વેગ રોકીએ છીએ ત્યારે હાઇપરટેન્સિવ જે મિકેનિઝમ જે છે એ એક્ટિવ થાય છે, અથવા તો પછી જે છે યુરિનરી સિસ્ટમની અંદર એ પ્રકારનું મિકેનિઝમ, પેથોલોજી મિકેનિઝમ સર્જાય છે જેના કારણે જે છે માથાની અંદર દુખાવો થાય છે. બીજું છે કે દિવા સ્વપ્નાદ. દિવા સ્વપ્ન કરવાથી પણ શિરરોગ થઈ શકે છે. કારણ કે તમે જ્યારે દિવા સ્વપ્ન કરો છો ત્યારે પિત્ત અને કફનો પ્રકોપ થવાની સંભાવના શું થાય છે? વધી જાય છે. પિત્ત અને કફનો પ્રકોપ થાય ત્યારે ઘણા બધા શિરરોગ જે છે થઈ શકે છે. રાત્રો જાગરણ. આપણને ખબર છે કે રાત્રે આપણે જ્યારે જાગીએ છીએ ત્યારે શરીરની અંદર શૂલ થાય છે. પહેલું સિમ્ટમ હોય છે એટલે એ તો આવશે ઉચ્ચે ભાષ્યાદ એટલે કે આપણે જોર જોરથી બોલીશું તો પણ શિરોરોગ થવાની સંભાવના છે. એટલે આપણે એક હેડેકને જે છે સાથે લઈને ચાલવાનું છે કે હેડેક ક્યારે થાય? તો કે વેગનું ધારણ કર્યું ત્યારે. બપોરે ઊંઘ્યા હોય તો સાંજે હેડેક થાય, રાત્રે વધારે જાગ્યા હોય તો હેડેક થઈ શકે છે. ઉચ્ચે ભાષ્યાદ એટલે કે જોર જોરથી બોલીએ તો જોર જોરથી બોલેલું સાંભળીએ તો પણ હેડેક થાય. અવશ્યાયાત પ્રાગવાતાદ અતિમૈથુનાથ. પ્રાગવાતાદ એટલે કે વધારે પ્રમાણમાં બહાર ઠંડા પવનમાં ફરીએ, અતિમૈથુનાથ તો કે વધારે પ્રમાણમાં જે છે એક્સેસિવ કોઇટસ એક્ટિવિટી થાય, વધારે પ્રમાણમાં વ્યાયામ કરવામાં આવે તો જે છે આપણને માથું દુખે છે એટલે કે શિરરોગ થાય છે. બીજું ક્યારે થાય? તો કે ગંધાદ અસાત્મ્યાદ. થર્ડ લાઈન છે ગંધાદ અસાત્મ્યાદ એટલે કે અસાત્મ્ય ગંધ કે જે આપણે પહેલા શું નથી લીધી, અસાત્મ્ય છે આપણા માટે, નથી સારી, એટલે કે જે આપણી બોડીને કેપેબલ, સુટેબલ નથી એવી અસાત્મ્યાદ ગંધ જો લેવામાં આવે. રજ, રજ એટલે કે જે ડસ્ટ ઉડે છે એ ડસ્ટનું વધારે પ્રમાણમાં સેવન થાય. ધૂમ એટલે કે જે સ્મોકી વાતાવરણમાં આપણે જઈએ. હિમ એટલે કે વધારે પ્રમાણમાં કોલ્ડ વાતાવરણમાં જે આપણે રશિયામાં જે -40 -45 ડિગ્રી હોય તો ત્યાં હેડેક થવાની સંભાવના આપણી બોડી એ એન્વાયરમેન્ટે શું છે? અસાત્મ્ય છે, સુટેબલ નથી, તો હેડેક થવાની સંભાવના વધારે છે. આતપ સેવન, વધારે પ્રમાણમાં તડકો લઈશું તો પણ આપણને શિરરોગ થવાની સંભાવના છે. તો શું છે કીધું છે? ગંધાદ અસાત્મ્યાદ એટલે કે જે ગંધ આપણને સુટેબલ નથી. રજ, ધૂમ, હિમ, આતપ એટલે તડકો. પછી કીધું છે ગુરુ આહારતી આદાન એટલે કે વધારે પ્રમાણમાં ગુરુ આહાર લેવામાં આવે અથવા તો શીત અંબુ સેવન. શીત અંબુ ઠંડુ પાણી પીવામાં આવે ત્યારે પણ માથું દુખાવાની એટલે કે શિરરોગ થવાની સંભાવના રહેલી છે.
શિરો અભિઘાતાદ દુષ્ટમાદ રોદનાદ બાષ્પ નિગ્રહાત. એટલે કે શિરો અભિઘાતાદ એટલે કોઈ પણ પ્રકારનો ટ્રોમા થાય જ્યારે હેડની અંદર, ટ્રોમા ઇન ધ હેડ, ત્યારે પણ શિરોરોગ થવાની સંભાવના રહેલી છે. દુષ્ટમાદ રોદનાદ એટલે કે દુષ્ટ એટલે કે બહુ જ પ્રમાણમાં જ્યારે રોવામાં આવે ત્યારે પણ શિરોરોગ થાય. બાષ્પ નિગ્રહાત એટલે કે જે ટીયર્સ જે છે વધારે પ્રમાણ નીકળે ત્યારે પણ. મેઘ આગમન મન સંતાપ. મેઘ આગમન એટલે કે અમુક વ્યક્તિને એવું હોય કે એન્વાયરમેન્ટમાં જ્યારે ક્લાઉડીનેસ જોવા મળે છે ત્યારે એમને માથું દુખાય. મનઃ સંતાપ પ્લસ મનની અંદર સંતાપ થાય એટલે કે કંઈક દુઃખ પહોંચે એમને, કંઈક વાતનું દુઃખ પહોંચે, મનઃ સંતાપ. અને દેશકાલ વિપર્યય, અને આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશ જો બદલાય, જે કાલ જે રહીએ છીએ કાલ જો અચાનક બદલાય, દાખલા તરીકે આપણે વર્ષા ઋતુ છે અને એની અંદર વરસાદના બદલે ઠંડી જો વધારે પડવા માંડે તો પણ માથું દુખે. કાલ બદલાયો અને દેશ બદલાય, એટલે કે આપણે જાંગલ દેશમાં રહીએ છીએ હાલ ગુજરાતની અંદર, પરંતુ જ્યારે આપણે આનુક દેશ તરફ જઈએ ત્યારે માથું દુખાય છે અમુક લોકોને. કારણ કે શું છે, એમની પ્રકૃતિને સાતમ્ય વસ્તુઓ તેમને ત્યાં મળતી નથી, સાતમ્ય વાતાવરણ એમને મળતું નથી ત્યાં. તો એના કારણે પહેલી જ ઇફેક્ટ જે છે એ શિરોરોગ સ્વરૂપે એમની બોડીની અંદર સ્વરૂપ જે છે એ સિમ્પટમાઇઝ થાય છે. એટલે જ અહીંયા કીધું છે કે દેશ અને કાલ જ્યારે વિપર્ય એટલે કે બદલાય છે ત્યારે પણ શિરોરોગ થવાની સંભાવના રહેલી છે. તો શિરોરોગ માટેના કારણો જોઈએ આપણે કે સંધારણા એટલે કે વેગ રોક્યો, દિવા સ્વપ્ન એટલે કે બપોરે ઊંઘ્યા, રાત્રો જાગરણ એટલે કે રાત્રે વધારે જાગ્યા, ઉચ્ચેથી બોલ્યા, અવશ્યયાત, પ્રાગવાતાદ એટલે કે વધારે ઠંડા વાતાવરણમાં ફર્યા, અતિ મૈથુનાદ એટલે કે વધારે પ્રમાણમાં ઇન્ટરકોર્સ એક્ટિવિટી થઈ, કંધાદ સાત્મ્યાત એટલે કે જે આપણને સાત્મ્ય નથી એવી કંધ આપણે લીધી, રજ એટલે કે ડસ્ટ, સ્મોક એન્વાયરમેન્ટ, કોલ્ડ એન્વાયરમેન્ટ, પછી જે છે આતપ એટલે કે તડકાનું વધારે પ્રમાણમાં સેવન કર્યું, વધારે પ્રમાણમાં ગુરુ આહાર લીધો, વધારે પ્રમાણમાં ઠંડુ પાણી પીધું, શિરો અભિઘાત એટલે કે ટ્રોમા ઇન ધ હેડ, અથવા તો પછી દુષ્ટમાં રોદનાદ એટલે કે વધારે પ્રમાણમાં જ્યારે આપણે રડીએ છીએ, અને ક્લાઉડીનેસ એન્વાયરમેન્ટ, મનઃ સંતાપનો મતલબ છે કે જ્યારે કઈ વ્યક્તિને મનને કંઈક દુઃખ પહોંચે છે અને દેશકાલ જ્યારે બદલાય છે ત્યારે શિરોરોગ થવાની સંભાવનાઓ વધારે પ્રમાણમાં વધી જાય છે. સામાન્ય સંપ્રાપ્તિ જો કોમન પેથોજેનેસિસ જોઈએ શિરોરોગની, તો નિદાન સેવન કરીએ એટલે શું થાય, વાત આદિ જે છે પ્રકોપિત થાય છે. વાતાદય પ્રકોપ્યંતી એટલે કે વાત આદિ શું થાય, પ્રકોપિત થાય. શિરયસ્ત્રમ ચ દુષ્યતિ, અને એના કારણે જે છે એ શિરની અંદર જઈ અને અસ્ત્ર એટલે કે રક્તને શું કરે છે, દૂષિત કરે છે. આ વાતાદિનો પ્રકોપ થાય પહેલા, એ વાતાદી જે દોષો છે એ શિરની અંદર રહેલા રક્તની દૃષ્ટિ કરે, અને પછી તતઃ શિરસી જાયંતે, ત્યારબાદ શિરમાં શું થાય, વિવિધ લક્ષણો ઉત્પન્ન થાય છે રોગના, અને એના કારણે શું થાય છે, શિરરોગ ઉત્પન્ન થાય છે. તો નિદાન સેવન કરીએ બરોબર આપણે, એટલે શું થાય, વાતાદી દોષનો પ્રકોપ થાય. એ વાતાદી દોષ ક્યાં જાય, શિરમાં જઈ અને રક્તને શું કરે, દુષ્ટિ કરે, અને શિરરોગની ઉત્પત્તિ થાય છે. ક્લાસિફિકેશન આપણે જોઈએ તો સુશ્રુત પ્રમાણે અલગ છે અને વાઘવડ પ્રમાણે થોડું અલગ છે. એટલે આપણે સુશ્રુત પ્રમાણે જોવાનું છે કે વાત શિરરોગ, પિત્ત શિરરોગ, કફ શિરરોગ, રક્ત સન્નિપાત, કૃમિત શિરરોગ, ક્ષયજ શિરરોગ, અને 4 ડિઝીઝ છે, મેઇન ડિઝીઝ છે સૂર્યાવર્ત, અનંતવાત, અર્ધાભેદક અને સંખક. આ 4 ડિઝીઝ જે છે મેઇન છે. અને વાઘભટ પ્રમાણે જે છે ક્ષયજ અને અનંતવાત આપ્યા નથી, એની અંદર શિરાકંપ આપ્યો છે, ઉપશીર્ષક આપ્યો છે, કપાલ પિટિકા, કપાલ અર્બુદ, કપાલ વિદ્રધિ, અરુણશિકા, દારુણક, ઇન્દ્રલુપ્ત, ખાલિત્ય, પાલિત્ય, આ ટાઈપના ડિસઓર્ડર આપ્યા છે. સામાન્ય ચિકિત્સા ઓફ શિરોરોગ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી જય ધન્વંતરી, જય આયુર્વેદ, જય હિન્દ, જય ભારત.